મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સ્વસ્થ છો ને? આજનો દિવસ તમારા માટે કેવો રહ્યો છે? સવારે તમે ખુશ છો ને? સવારે પ્રભુને શોધવાનો આનંદ છે? શું તમે પ્રભુ સાથે વાત કરી છે? શું તમે પ્રભુની હાજરીમાં બેસીને તેમના વચનોને વાંચ્યા છે? જો તમે વચન વાંચીને ધ્યાન કરીને પ્રાર્થના કરશો, એક મહાન આનંદ મળશે. તમે તે દિવસ દરમિયાન તે આનંદ સાથે જીવન જીવી શકો છો. આ પ્રભુએ પસંદ કર્યો છે એવો એક બગીચો તમે જોઈ રહ્યા છો, પ્રાર્થનાનો બગીચો. આ તે બગીચાનો પહેલો ભાગ છે, તે તમે જુઓ છો. આ પ્રભુ સાથે ચાલવાનો એક બગીચો છે અને અહીં ઘણા બધા મોટા કેરીના વૃક્ષો પણ છે. જો તમે એકલા આવો છો તો પણ આસપાસ ચાલીને પ્રાર્થના કરી શકો છો, પ્રભુની હાજરીને અનુભવી શકો છો. અને દરેક લોકો તે અહીં આવીને બેસીને પ્રાર્થના કરી શકે તેના માટે વ્યવસ્થા છે. અહીં ઘણી સભાઓ પણ થાય છે, કેટલીક પ્રાર્થનાઓ થાય છે, ઉપવાસ પ્રાર્થનાઓ પણ થાય છે, અને ક્યારેક આખી રાત પ્રાર્થનાઓ થશે અને અહીં ઉપચારની સભા થશે. અને પરમેશ્વરે ઘણા બધા લોકો સમક્ષ પોતાને પ્રગટ કર્યા છે અને ચમત્કારો કર્યા છે. આ પ્રભુના મંડપથી ચાલીને જઈ શકાય તેવા એક અંતરે આવેલું છે. જો તમે આવીને કોઈને પૂછપરછ કરશો તો તમને બગીચો મળી જશે. તમે અહીં આવીને શાંતિથી બેસીને પ્રાર્થના કરી શકો છો. ઠીક છે, પ્રભુ આ દિવસે તમને એક વચન આપી રહ્યા છે. શું તમે ઈસુ સાથે ચાલી રહ્યા છો? તો પછી તમારું જીવન કેવું હોવું જોઈએ? બાઇબલ તેના વિશે શું કહે છે તે જુઓ. 2 કોરિન્થીઓ 5:17 જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. એટલે કે જો તમે ઈસુમાં છો, તમે નવી ઉત્પત્તિ છો. જો તમે ઈસુમાં છો તો જૂની વસ્તુઓ જતી રહી છે અને નવી બની છે. આ ઈસુ ખ્રિસ્ત દ્વારા માણસ માટે કરવામાં આવેલો સૌથી મોટો ચમત્કાર છે. હું એક ભાઈને ઓળખું છું. તે દારૂડિયા હતા, તે ડ્રગ્સનો ઉપયોગ કરતા હતા અને ખૂબ જ ઝઘડા કરતા હતા. તેના લીધે તેના માતા પિતા લજ્જિત હતા અને ભાઈ બહેન પણ લજ્જિત હતા. આવા જ પાપી લોકોને આપણા પ્રભુ તે મળવા માટે માંગે છે. તેણે ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં સ્થાન આપીને કહ્યું, હું તમારી પાસે આવીશ, તમે મારી પાસે આવો પ્રભુ, હું શરણાગતિ સ્વીકારું છું. અને તે દિવસથી તેનું જીવન બદલાઈ ગયું. ત્યારથી તેણે ન તો ડ્રગ્સ લીધું હતું, ન તો દારૂ પીધું હતું. તેની જીવનશૈલી તે એકદમ બદલાઈ ગઈ હતી. પરંતુ તેની માતાએ કહ્યું, હું તેના ઉપર વિશ્વાસ કરતી નથી. તે કપટી માણસ છે, તેનો સ્વભાવ આવો છે. તે એક સારા વ્યક્તિ જેવું વર્તન કરશે, છેતરીને પૈસા લઈ જશે. તે એવું વર્તન કરી રહ્યો છે કે તે બદલાઈ ગયો છે અને એક સારો માણસ બની ગયો છે. તે ઘણી વખત આવું વર્તન કરી ચૂક્યો છે. માતાએ આમ કહ્યું. તેની પોતાની માતાએ વિશ્વાસ ન કર્યો. આવું એક જીવન. થોડા મહિના તે વીતી ગયા. તેના પછી 1 વર્ષ વીતી ગયા પછી તેણીએ કહ્યું, હું વિશ્વાસ કરું છું, મારો દીકરો ઈસુમાં આવી ગયો છે. ઈસુએ તેને બદલી નાખ્યો છે. તેની માતા પણ તેના ઉપર વિશ્વાસ કરી શકી નહીં. એ હદે પ્રભુએ એક મોટો પરિવર્તન લાવ્યો. તેથી જ્યારે આપણે ઈસુમાં આવીશું, જૂની વસ્તુઓ તે જતી રહેશે, પરિવર્તન આવશે. હું નાનપણથી જ ખૂબ જ ગુસ્સે થતો હતો અને જલ્દીથી ચીડાઈ પણ જતો હતો. જો માતા પિતા મને મારતા તો હું તેમને પણ મારવા પ્રયત્ન કરતો. મારો સ્વભાવ તે ખૂબ જ વિચિત્ર હતો. મારા ઘરમાં બધાને ખબર હતો કે મારા ઘરની અંદર સૌથી ખરાબ વ્યક્તિ મેં હતો. પરંતુ મારો ઉદ્ધાર થયો તેના પછી હું પોતે આશ્ચર્યચકિત થયો. હું બદલાઈ ગયો છું. મેં વિચાર્યું, શું હું આ રીતે બદલાયો છું? મારી માતાને પણ આશ્ચર્ય થયું, તું કેવી રીતે બદલાઈ ગયો? તારો સ્વભાવ તો આવો જ હતો, જન્મથી તારો સ્વભાવ તે આવો જ હતો. તે કેવી રીતે બદલાઈ ગયો છે? બધું બદલાઈ ગયું, સ્વભાવ બદલાયો. લોકો પૂછતા, તું કેવી રીતે બદલાયો? હું નથી બદલાયો, ઈસુએ મને બદલ્યો. એ જ વચન કહે છે, જો તમે તમારી જાતને ઈસુને સમર્પિત કરશો, તે તમારા ચારિત્ર્ય, સ્વભાવ અને વિચારોને બધા જ ને એક નવીકરણ આપી દેશે. ઈસુ ખ્રિસ્તનું મન તમારી અંદર આવવાનું શરૂ થઈ જશે. તમારી જીવનશૈલી જ બદલાઈ જશે. તમારું જીવન એટલું બદલાશે, લોકો જોઈને આશ્ચર્યચકિત થશે. શું આજે તમારા જીવનમાં તમે તેના વિશે વિચારીને જુઓ છો? શું તમારી પાસે હજુ એ સ્વભાવ છે જે જન્મથી છે અને બદલાશે નહીં? હંમેશા ગુસ્સે થાઓ છો, ચીડાઈ જાઓ છો, હંમેશા લડતા રહેશો. આ સ્વભાવ તે હંમેશા આવો જ રહેશે. શું તમે પણ આવા છો? જન્મનો સ્વભાવ બદલવો જોઈએ. તે કેવળ ઈસુ ખ્રિસ્ત જ બદલી શકે છે. તેથી જો તમે ઈસુને સમર્પિત કરો છો, તે તમારા પાત્રને બદલી નાખશે જે જરૂરી નથી અને તમને નવું પાત્ર આપશે. શું તમે તે વાતમાં વિશ્વાસ કરો છો? પ્રભુએ મને તે આપ્યું છે. તેથી જ મારા જીવનમાં ખૂબ જ આનંદ અને ખુશી પણ આવી છે. અને તેથી હું ઈસુમાં વિશ્વાસ કરું છું, ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરું છું. હું ઈસુને પ્રેમ કરું છું. તમે બની શકો છો. શું તમે ઈસુમાં આવ્યા છો અને નવું જીવન પ્રાપ્ત કર્યું છે? શું તમે નવી રચના બની ગયા છો? તે જાણવું મહત્વપૂર્ણ છે. નહીંતર આજે જ કહો કે હે ઈસુ, મારામાં આવો. હું મારી જાતને તમારા હાથમાં સોંપી દઉં છું.
મને એક નવી રચના તમે બનાવો. જૂની વસ્તુઓ તે જતી રહેવી જોઈએ. એટલે જ ઈશુએ ક્રૂસ પર પોતાનું લોહી વહેવડાવ્યું. ઈશુ ખ્રિસ્તનું રક્ત આપણને બધા પાપોથી શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે. તે આપણા પાત્ર અને સ્વભાવને બદલી નાખે છે. તેથી કહો, હે ઈશુ, તમે મારામાં આવો. હે ઈશુ, મારા હૃદયમાં આવીને તમે વાસ કરો. હે ઈશુ, મને તમારા લોહીથી ધોઈ નાખો અને શુદ્ધ કરો. મારા જન્મથી જે સ્વભાવ છે, જે પાપ છે, તે બદલાઈ જાય. બધું જ નવું બનાવો. જૂનું બધું દૂર થાય અને નવું બને. હું તેના માટે પોતાની જાતને તમને સમર્પિત કરું છું. મારા હૃદયમાં એ દિવ્ય શાંતિ અને આનંદ તમે આપી દો પ્રભુ. ईशु ख्रिस्तना नाम मां, आमीन आमीन। मेरे प्रिय दर्शकों, आने वाले 4 जून से प्रत्येक बुधवार शाम 7 बजे से लेकर 8 बजे तक आशीष की उपवास प्रार्थना आप हमें फोन कॉल, पत्र और ईमेल के माध्यम से भेजे हुए आपके सभी प्रार्थना अनुरोधों के लिए प्रार्थना करने एक विशेष लाइव कार्यक्रम का आयोजन किया गया है। इस कार्यक्रम को आप हिंदी कंफर्टर डिजिटल चैनल और ईशु चुड़ाता है सोशल मीडिया प्लेटफॉर्म पर देखना न भूलें।